નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર વાત કરવી છે ચોમાસાને લઈને। ચોમાસું જે છે તે અત્યારે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। કેરળ કાંઠે પહોંચ્યું હતું 4 દિવસ પહેલાં અને હવે આ ચોમાસું જે છે તે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે અને મહારાષ્ટ્રથી હવે ધીમે ધીમે આ ચોમાસું જે છે તે ગુજરાત તરફ પ્રયાણ કરવાનું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક ભાગોની અંદર આની અસર જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ તરીકે દેખાતી હોય છે। આ વરસાદ ઓછો અત્યારે દેખાઈ રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ છે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે, દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે, ત્યાં શું સ્થિતિ રહેવાની છે, ત્યાં કેવો પવન ફૂંકાવાનો છે અને સાગર ખેડુ છે, ખાસ કરીને સાગર ખેડુ જે છે તેમને ખરેખર દરિયો ખેડવો કે નહીં તેમને લઈને જે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે, આવો જાણીએ। આમ જોવા જઈએ તો અત્યારે માછીમાર ભાઈઓ માટે બહુ ખતરારૂપ પણ નથી, પણ હા એક ચોક્કસથી છે કે અરબ સાગરમાં હવે ચોમાસાને કારણે કરંટ આવી ચૂક્યું છે, એટલે ઊંચા મોજા ઉછળવા, દરિયામાં થોડોક કરંટ જોવા મળે ને દરિયો થોડોક તોફાની જોવા મળે એવી શક્યતાઓ છે। પણ અત્યારે કોઈ બહુ મોટો ખતરો નથી કે જેના કારણે આપણે માછીમારો ભાઈઓને દરિયો ન ખેડવા માટે અપીલ કરવી પડે, એવી કોઈ પરિસ્થિતિ નથી। એવી કોઈ મજબૂત સિસ્ટમ પણ અત્યારે સમુદ્રી સપાટી ઉપર સક્રિય નથી જેથી કરીને ક્યાંય તોફાન થાય। એટલે હમણાં થોડુંક શાંત વાતાવરણ છે, પણ સામાન્ય કરતા પવનની ઝડપ થોડી વધારે રહેશે। આમ જોવા જઈએ તો અત્યારે એવરેજ પવનની ઝડપ છે 24 થી 28 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ રહી છે। એમાં ગસ્ટિંગ છે 30 થી 35 સુધીના નોંધાઈ રહ્યા છે, જેને કારણે આપણે પવનનું થોડુંક જોર વધારે રહે અને દરિયાકાંઠે મોજા જે ઉછળતા હોય એ થોડાક વધારે તીવ્ર મોજા ઉછળતા જોવા મળે એવી શક્યતાઓ છે। એટલે આનાથી વિશેષ કોઈ બીજું દરિયાની અંદર કોઈ ખતરો નથી કે કોઈ હવામાન વિભાગે સિગ્નલો લગાવવા પડે, દરિયો ન ખેડવાની અપીલ કરવી પડે, આવો કોઈ માહોલ નથી। આ એક ચોક્કસથી છે કે દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એમાં દરિયાકાંઠાથી લઈને લગભગ 70-80 કિલોમીટરના એરિયામાં પવનની ઝડપ થોડી વધારે હોવાને કારણે ત્યાં થોડુંક આપણે વાતાવરણ છે ડામાડોળ જોવા મળશે અને પવનની ઝડપ વધારે હશે, જેને કારણે આપણે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં થોડું ઉકળાટ બફારો છે એ મધ્યમ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હવે ઉકળાટ અને ગરમી છે એ અસહ્ય જોવા મળશે। આમ જોવા જઈએ તો તાપમાન આ વર્ષે ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે। તાપમાનની અંદર જોવા જઈએ તો એમાં પણ 9 એપ્રિલ થી લઈને 18 મે સુધી લગભગ 39 કે 40 દિવસ સુધી તો આપણે સખત ઊંચું તાપમાન જોવા મળ્યું અને રેકોર્ડ બ્રેક તાપમાન। નહીતર તો હીટવેવના રાઉન્ડ આવે મયુરભાઈ ત્યારે એવું બનતું હોય કે 8-10 દિવસ હીટવેવનો રાઉન્ડ આવે પછી થોડુંક તાપમાન ડાઉન થતું, પણ આ વર્ષે 40+ કન્ટિન્યુ તાપમાન જોવા મળ્યું હતું ને એ પણ 39-40 દિવસ સુધી। એટલે એ પ્રકારે રેકોર્ડ બન્યો છે। અમુક જગ્યાએ સામાન્ય કરતા ઊંચું તાપમાન ગયું ને એમ પણ અમુક પ્રકારના રેકોર્ડો છે આ વર્ષે ફૂટ્યા છે। પણ હવે આપણે હીટવેવની કોઈ સંભાવનાઓ નથી। હવે પછીનું તાપમાન છે 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં રહેશે અને ઉકળાટ અને બફારો છે એ યથાવત રહેશે અને ધીમે ધીમે તાપમાનમાં હવે 1-1 ડિગ્રીનો ઘટાડો થશે। એટલે આમ જોવા જઈએ તો હવે આપણે જે વાતાવરણ છે એ ઉકળાટ અને બફારા વાળું કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવનાઓ છે। જ્યારે 15 જૂને આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરીએ ત્યાર પછી પણ ઉકળાટ અને બફારામાંથી આપણે કોઈ રાહત મળવાની નથી। એ તો 30 જૂન સુધી કન્ટિન્યુ રહેવાનું છે। જે આપણે ઠંડક પ્રસરી ગઈ એવું કહીએ તો એવો માહોલ તો પછી આપણે જુલાઈથી 1 જુલાઈ પછીથી જોવા મળે તેવી શક્યતાઓ છે। આ એક ચોક્કસથી છે કે જ્યારે 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે જે વિસ્તારમાં વરસાદ પડ્યો હોય એ વિસ્તારમાં કદાચ એકાદ દિવસ માટે ઠંડક પ્રસરે ને એ વરસાદ બંધ થાય એટલે તુરંત જ પાછો બફારો ચાલુ થઈ જાય એવી પરિસ્થિતિ જોવા મળશે। એટલે સંપૂર્ણ જૂન મહિનો છે ઉકળાટ અને બફારામાં પસાર કરવો પડશે। વરસાદ પણ જોવા મળશે, ઉકળાટ બફારો પણ જોવા મળશે અને તાપમાન છે હવે ઘટતું જોવા મળશે। આવી એક શક્યતાઓ દેખાઈ રહી છે।